પાટણ જિલ્લાના રાધનપુરના ખારિયા પુલ પાસે આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જે ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા છે, તો બસના ડ્રાઈવર અને કંડક્ટર તેમજ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે જીવ ગુમાવ્યો છે, જ્યારે બસમાં સવાર 10 મુસાફરોને ઈજાઓ પહોંચી છે। મધરાત્રે બનેલી આ ઘટનાથી હાઈવે પર મોતની ચિંચિયારીથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો। આ અંગે મળતી માહિતી મુજબ રાધનપુરના ખારિયા નદીના પુલ પાસે રાપરિયા હનુમાનથી આગળના માર્ગ ઉપર રાત્રે 2 વાગ્યાની આસપાસ આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે, જેથી બસ અને ટ્રક બંનેના ડ્રાઈવર સહિત 4 લોકોના મોત થયા છે, જ્યારે બસમાં સવાર મુસાફરો પૈકી 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે। મળતી માહિતી પ્રમાણે અમીરપુરા ગામમાં બસ કંડક્ટર ઠાકોર લાલાભાઈ વાહજીભાઈનું મોત નીપજ્યું હતું। જોકે અન્ય મોત નીપજનાર વ્યક્તિઓના નામ હાલ જાણી શકાયા નથી। અકસ્માતના પગલે મધરાત્રે હાઈવે પર મોતની ચિંચારીઓ ગુંજી ઉઠી હતી। એસટી બસ અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે બસ અને ટ્રકના આગળના ભાગનો પૂરજો બોલી ગયો હતો અને બંને વાહનોને અલગ કરવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી। અકસ્માતના બનાવની જાણ પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બંને અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે પાટણ અને મહેસાણા અમરજીવન સમર્પણની એમ્બ્યુલન્સ વાનમાં રવાના કરાવવામાં આવ્યા હતા।